હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજના 6 વાગે. જુઓ 6 વાગી ગયા છે. આજ સવારના નવરા નહોતા ને આજે અમારા ઓમભાઈનો બર્થડે છે 31st. કા ઓમભાઈ, હેપી બર્થડે ઓમભાઈ. આમ તો કાલે રાત્રે 12 વાગે બધા વિશ કરી દીધું હતું, પણ અત્યારે તો મેં વ્લોગ સ્ટાર્ટ કરું છું ને તમે પાછી એકવાર કરી દીધી. અને અહીંયા જો અમારા ભગીરથભાઈ બેસી ગયા સિચકા ખાઈશ મસ્ત. સીતારામ ભગીરથભાઈ. અમારા ભગીરથભાઈને છે ને ફેસ રિવીલ કરવો નથી ગમતો એટલે એ થોડોક શરમાય છે. અને અહીંયા અમારા બેન હતા કેમ ગયા, અમારા બેન છુપાઈ ગયા. અમારા બેન જો તૈયાર થઈ છે હજી, કેમ કે અત્યારે અમારે જવું છે બહાર. તો કીધું હાલો તૈયાર થઈ, હું તૈયાર થઈ ગયા, અમારા બેન તૈયાર થઈ છે. તો હાલો બેન તૈયાર થઈ જાય પછી જઈને ધાર્મિક ને મેહુલ બે ગયા છે નીચે, કે અમે ગાડી કાઢીએ તો તમે આવો. તો ચાલો હવે તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે નીકળીએ. તો પાણીની બાટલાય તૈયાર કરી નાખ્યા છે. હવે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી કર્યું. મેહુલ કે હાલો જાય, હવે ક્યાં જઈએ પછી બહાર નીકળીએ પછી ખબર પડે. તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ક્યાં જાય છે, ઓમભાઈની બર્થડે છે તો કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ તમને બધું બતાવશું. કાંઈ હિરલબેન? અહીં જો મેરડીમાન મંદિરે કેટલું ટ્રાફિક છે, આજે રવિવાર છે ને. જો મેરડીમાન મંદિરનું તો શૂટ થયું નહીં વાર. હિરલ માતા ક્યાંની ગાડી છે એમ કીધું? કઈ ગાડી કે? મિની કૂપર. ભાઈ આ ગાડી બધાને બહુ ગમી ગઈ. જો સિંહ બિહાર દસ એમ સરપંચ એલા હિરલ દીદી સિંહ જો સિંહ જો એ મે રિયલ માં સિંહણ જોઈ છે. સિંહણ જોઈ છે. વિડિયો ઉતરો ને ઉતરે જો બાપા બાપા. જો બિલ્ડિંગ કેવું મસ્ત બનાવ્યું છે. જો દેખો હું હોય બધી કંપની ના શોરૂમ, બધી શોરૂમ કંપની આમાં હે બ્રાન્ડેડ કંપની. આ જો રોલેક્સ નો, આ રોલેક્સ આઈવિનસ ઓડે રાહુલદાસ મોલ માં જાવ હમણાં તમને ઉતર દેવાનો. ચાલો આપણે સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ જો કયો મોલ છે? આરઆર મોલ છે. ભાઈ છોકરાના ગાડી મજા આવી ગઈ જો જોવાની. ગાડી નંબર હારો છો લેન ભાઈ અહીંથી લઈ દો વિડીયો, પણ આ કાચ ને બધું નડે છે. હાલો એ પણ બાજુમાં જ લઈ લે, બાજુમાંથી આવી ગયું પપ્પાજી વાળવાની છો. વાળવાના આપણે નથી, વીઆર મોલ થોડો આમ આગળ આવે. હારું અમને તમને ના ગાડી બહુ ગમે ભગીરથ ને તેણે જો પપ્પાજી વાળવાની છો. વાળવાના આપણે નથી, વીઆર મોલ થોડો આમ આગળ આવે. હારું અમને તમને ના ગાડી બહુ ગમે ભગીરથ ને તેણે જો. હવે પહોંચી ગયા સિટીમાં. અમારા ભગીરથભાઈ, નિરલબેન ને ધનુભાઈ ને બધા ગાડીની બહાર નીકળી ઉભા બધા. ગયા સીતારામ મજામાં? હા એ સીતારામ કીધું જ નથી કે જાય ગાડી મેહોલ પાર્કિંગ કરે છે. હજી હું ભાઈ ગાડીની પાર્કિંગ કરાવે છે. જવું છે બધાને મોલમાં. તો કીધું હાલો ગાડી અહીં પાર્કિંગ હતી પછી મોલ થોડોક આગો છે, હા આમ જવાનું છે. અમે જો અત્યારે મોલ જો આ બધા આગળ આગળ મહિના દોડવા અને ટ્રાફિક છે ભાઈ. અહીંયા ગાડીઓનો ટ્રાફિક જુઓ તમે. તમારા ભગીરથભાઈની અને અહીંયા અમારા હિરલબેન હું બે આવેલા જઈ. તો ચાલો મોલમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી. તો અમે અત્યારે છે મોલની અંદર આવ્યા ને હું છે ને મારું ઓનલાઈનનું થોડું કામ આવી ગયું ને કોલ આવ્યો ને કોલ કરવા ને બધા ગાયબ થઈ ગયા. કોઈ મળતું નથી, હું એકલી આવી પડી ગઈ. જો આજુબાજુમાં કોઈ દેખાતું નથી. અને અહીંયા જો VR13 લખેલું છે. તો એ બધા ફોટોગ્રાફીને એવું બધું કરે છે. જો આ બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે. જો આ રીતનું બતાવું તમને. જો આ રીતનું ડેકોરેશન કરેલ છે. ત્યાં છે ને બધા ફોટાને એવું પડે છે. મસ્ત ડેકોરેશન કરેલ છે. સિલ્વર બોલ્સ ને એવું બધું મૂકેલ છે ને તો સરસ લાગે બધું. ફોટાને એવું પડ્યું હોય ને તો અમે છે ને ક્યારના મોલમાં આવે પણ મારે છે ને બિઝનેસનું થોડું કામ રહે તો મારો ફોન ઉપર ફોન આવે છે. તો આ બધા જો આટા ફેરા મારે ઊભા રહી ગયા વાટ જોઈ, કેમ કે હું કામ કરતી ફોન આવતો એટલે એ બધા કંઈ જાય નહીં. તો મેં કીધું કાંઈ નહીં, હું ફોનનું કામ પૂરું કરું. ત્યાંથી આવી ગયા ઉપરના ફ્લોર પર. જો અહીંયા કેટલા બીજા ત્રીજા માળે આવી ગયા જો અહીં નીચે. અને અહીંયામાં હિરલબેન ને ભગીરથભાઈ ને બધા ઊભા છે. જો ધમુભાઈ તમારા ફોનમાં પીડ્યા છે. અને અહીંયા છે ને ગેમ ઝોન છે. જો અહીંયા આવું બધું છે. અને મારે થોડુંક ઓનલાઈન બિઝનેસનું કામ કરું ત્યાંના ફોન પર ફોન આવે તો મારે કાંઈ ધ્યાન દેવાય નહીં. તો અમને મેં કીધું તો હિરલબેન બધાને બતાય મેં કીધું. એ બધા જોતા હતા થાકી ગયા ને તો ઊભા રહી ગયા. જો અહીં આ રીતની ગાડીઓને એવું ચાલે. જો બધા છોકરા મોજ કરે જો આ રીતનું. તો સારું ચાલો આપણે હિરલબેન બતાવીએ, ઘુમાવીએ, મોજ કરાવીએ. અમે જો અત્યારે નાસ્તા સેન્ટરમાં આવી ગયા છે. હિરલબેન છે ને બધાને ફોન કરે છે. એના ઓમભાઈને ગુમ થઈ ગયા છે. ઓમભાઈ નીચે હતા ને એ બધા ઉપર આવી ગયા. હિરલ છે જે ફોન કરે છે. અને જો નાસ્તા પાણીનું ચાલે છે. જે વસ્તુ ખાવું એને બધું કરતું. પબ્લિક કેવો ટ્રાફિક જુઓ, કેટલું ટ્રાફિક છે. આમ જો કોઈ પણ જગ્યાએ જાઓ તમે, સુરતમાં આટલું ટ્રાફિક હોય. જો તમે જમવા જાઓ, હોટલમાં જાઓ, ગમે ત્યાં કેટલું ટ્રાફિક છે જોઈ લો. એટલું બધું ટ્રાફિક છે. ફોન તમને ચડતા નથી યારના ગોતીએ ફોન કરીએ ને મેળ નથી આવતો. મળી ગયા જો અહીંયા બેઠા છે. બોલો ક્યારના ફોન કરે છે મળતા નતા.
અહીંયા બેઠા જો ચારે ચાર. અમે છે ને પીઆર મોલમાં આવ્યા છે ઉપરથી આવો લોકેશન દેખાય થોડું જો 3-4 માળ છે. આ બધી લાઇટિંગો છે જો. આ ઉપરના માળે છે ને મૂવી જોવાનું ગેમ જોવાનું ને એવું બધું છે. નાસ્તા સેન્ટર ને એવું બધું જો બધા નાસ્તા કરવા આવે. એમાં બેઠા ઓમભાઈ અને મારી હીરો દીદી ધાર્મિક ભાઈ ભેગા આવી ગયા ત્યાં બેઠા સ્માર્ટ જો ઓમભાઈ બર્થડે છે આજે અમારા ઓમભાઈ ઓમભાઈ બર્થડે એટલે હશે પણ ઓમભાઈ નારાજ થઈ ગયા છે. 19 વર્ષમાં અમારા ઓમને શરમ આવે છે મોડું ચૂકાવે કાલે ચૂકાય મોડું. જો અમારા ભગીરથભાઈ ઓલા હું ધમુભાઈ ને હિરલબેન બે હેલા આવે જો ફોટા પાડવાનું કામ ચાલુ છે. મારા બેન ફોટા પાડે છે ને આ બધા જો ઊભા છે ઓમભાઈ ફોટા પાડી દેશે અમારા બધાને. અને ધમુભાઈ જો હું લીધું ધમુ બતાવી તો આ હું લીધું બતાવી તો જો આ જો ને આ આમ જો આમાં દીદીએ લીધું છે જો બતાવી તો આવું લીધું છે જો આ ધાર્મિક ભાઈ લઈને આટા મારે ધમુન મજા આવે કા તમે આવું બધું મોલમાં ફરી ફરી થાકી ગયા ને આવી ગયા બાયણે. અહીંયા જો રેડ કલરની ગાડી છે ને અને છોકરાને બધાને મજા આવી ગઈ. હા જો બધા દોડવા જ માંડ્યો. અમે જો પેલા પીઆર મોલમાં ગયા હતા અત્યારે આવી ગયા છીએ આરઆલ મોલમાં. ભગીરથભાઈ ને બધાને કીધું બતાવી દઈ દીદીને એને. હા અહીંયા જો બહાર આવી રાઈટ ને એવું છે. જો કે ભાઈ પહેલાંય બતાવ્યું હતું આવું બધું કે બહાર જો સ્વિમિંગ ને એવું બધું છે. નાની નાની બોટ ને એવું છોકરાને મજા આવે એવું નાની નાની રાઈટ ને બધું. તમારા હિરલબેન ભગીરથભાઈ દેશમાં રહેવા તો કીધું હાલો બાજુમાં છે તો બતાવી દઈએ. ચાલો જઈએ જો મારા ભગીરથભાઈ મારી વાટ જોઈને ઊભા છે. ચાલો આમ જો ત્રણેય ભાઈ બહેનને કેવી મજા આવે છે. એ મસ્ત થયેલા જાય છે. ઓમુભાઈ કેમ ગયા દેખાતા નથી. અહીં જો આજે ટ્રાફિક નથી આ મોલમાં છે જે નગર બહુ ટ્રાફિક હોય. તમારા બેનને સ્પ્રે ને એવું લેવું છે જોવે છે. ત્રણેય ભાઈ બહેન સ્પ્રે જોવે છે. એ ત્રણેય સ્પ્રે ને એવું જોવે છે ને જોવું એટલા બધા જો થાકી ગઈ છે ઊભી રહો. અને અહીંયા બધું હું થોડુંક મેં કીધું શૂટ ને એવું કરું. થોડીક નાની એવી ક્લિપ લઈ લઉં. બધા લોકો આવે જો બધું જો બતાવું તમને પણ બધાને. તો ગમે એક મોલમાં જાય પણ છોકરા માટેની રાઈડ તો હોય જ. જો અહીંયા નાની એવી ટ્રેન છે જો અહીંયા ગાડીને એવું જ આવે છે ને ટ્રેન છે નાની એવી ટ્રેન. છોકરાને મજા આવે જો નાની નાની ગાડીઓ એવી પણ આજે નથી. મોલમાં આટા મારી મારી ખાલી ગયા તો આવી ગયા હલ્દીરામમાં જો ધમુભાઈ નિરલબેન ને બધા જો અત્યારે નવું પેકિંગ બધા આવ્યા છે નવું નવું. હાલો થોડી ભૂખ લાગીશ તો થોડાક નાસ્તા પાણી એવું કરીએ પછી નીકળશું. હા બેન ફોન જ કરતા હોય ઓમભાઈને. અમારે જો અહીં બધાને બર્ગર આવી ગયા છે. જો બધાને બર્ગર ને સોડા ને બધું આવી ગયું છે. અમારા ઓમભાઈનો બર્થડે સ્પેશિયલ અને ધમુભાઈ જો લઈ આવ્યા. ચાલો બધા બર્ગર ખાવા. મસ્ત બર્ગર બધાના ગરમ ગરમ આવી ગયા છે. જો ગરમ ગરમ છે. ઠંડી ઠંડી સોડા ને ગરમ ગરમ બર્ગર કા હિરલબેન ને ફોટો પાડવા છે કે ખમા માસી કે ફોટો પાડી લાવ્યો એમ કા હિરલ. હા થંબનેલમાં મૂકવા માટે અમારા ઓમુભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. જા અમારા ઓમુભાઈ ઓમુભાઈ મજા આવે છે ને ભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવાનું કા ભગીરથભાઈ મજા આવે છે ને ભગીરથભાઈ. ખબર જ હતી એટલે તો આમ હાલો 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 બેહો હાલો. બર્ગર ખાઈને પાર્ટી બાર્ટી કરીને ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા ને 12:30 થઈ ગયા. તો ભાઈ મજા આવી ને. અને હિરલબેન ને ભગીરથભાઈ ને બધા મજા આવી ગઈ. ભગીરથભાઈ તો આવીને તરત બેસી ગયા હિચકે કાં ભગીરથભાઈ. અને અમારા બેન ફોનમાં છે એની મમ્મી વાત કરે છે ને અમારા ઓમુભાઈ. ચાલો હવે ફ્રેશ થઈ જાય ને પછી સુઈ જાય. 12:30 થઈ ગયા પછી તો ફ્રેશ થવું 1 વાગી જશે. તો બસ આજનો બ્લોગ આપણો આવો રહ્યો મોજ મસ્તી વાળો. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય.